બાપા સીતારામ અને જય શ્રી રામ મિત્રો. આજે અમે આવ્યા હતા અનાથ બાળકોની હોસ્ટેલમાં સ્વેટરનું વિતરણ કરવા માટે. અને આ હોસ્ટેલ આવેલી છે માંડવી તાલુકામાં આવેલું કરુઠા ગામમાં. અને અહીંયા 180 કરતાં વધારે અનાથ બાળકો રહે છે. અને અમે અહીં આવીને પહેલાં બાપા સીતારામની આરતી કરી અને બધા બાળકોએ આ આરતીનો લાભ લીધો. અને આરતી પૂરી થયા બાદ હું હોસ્ટેલની મુલાકાત લેવા ગયો. ત્યાં મને જોવા મળ્યું કે નીચેની સાઈડમાં છોકરાઓની રહેવાની વ્યવસ્થા છે અને ઉપરના માળમાં છોકરીઓની રહેવાની વ્યવસ્થા છે. દરેક બાળકો માટે અલગ અલગ સામાન રાખવા માટેની પેટી છે. અને અહીંયા બાળકો માટે કોમ્પ્યુટર લેબ પણ છે. અને અહીંયા બાળકો પોતાની જાતે જ બધું જ કામ કરતા હોય છે. અને આ છે અશોકભાઈ, જે આ 180 કરતાં વધારે બાળકોની સંભાળ લે છે. અને તમારે પણ અહીંયા કોઈ પણ નાની મોટી સેવા કરવી હોય તો મેં નીચે નંબર આપેલો છે, તમે કોન્ટેક્ટ કરી શકો છો. ફૂલ નહીં તો ફૂલની પાકડીથી આપણે આ અનાથ બાળકોની મદદ કરી શકીએ છીએ. ત્યાર પછી અમે સ્વેટરનું વિતરણ ચાલુ કર્યું. બધા વડીલોએ બધા બાળકોને સ્વેટર પહેરાવતા હતા અને બધા બાળકોના ફેસ પર જે સ્મિત આવતી હતી ને એ કોઈ ખજાનાથી ઓછી નહોતી. પછી બધા બાળકોને સ્વેટર આપી અને પહેરાવી દીધા હતા. આ બધું કર્યું ત્યાં જમવાનો સમય થઈ ગયો હતો. તો બધા બાળકોએ પોતપોતાની ડીશ લઈ લાઈનમાં ઊભા રહી ગયા અને અમે પ્રસાદી આપવાનું ચાલુ કરી દીધું. બધા બાળકોએ પ્રસાદી લઈ અને એક સરખી લાઈનમાં બેસી ગયા અને જમવાનું ચાલુ કરી દીધું. અમને આ નાની એવી સેવા કરવાની બહુ જ ખુશી મળી અને આ સેવાનો લાભ તમે પણ લઈ શકો છો અને આ નાના બાળકોના ફેસ પર સ્મિત લાવી શકો છો. તમારી નાની એવી મદદ આ બાળકોને ખુશી આપી શકે છે. તમારે પણ આવી સેવા કરવી હોય તો મેં કોન્ટેક્ટ નંબર આપેલો છે, ત્યાં તમે કોન્ટેક્ટ કરી શકો છો. આપણે ફૂલ નહીં તો ફૂલની પાકડીથી આવી નાની મદદ કરી શકીએ છીએ અને આપણી આ નાની મદદ પણ આ બાળકો માટે બહુ જ મોટી હશે. તો ખાસ કરીને આ વિડીયોને શેર કરજો. તમારી આ નાની મદદ પણ આ બાળકોના ફેસ પર સ્મિત લાવી શકે છે. તો શેર કરવાનું ના ભૂલતા. તો ચાલો મળીએ આપણે નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાપા સીતારામ.